મિત્રો તો આપે ધોરણ 12 સાયન્સની પરીક્ષા આપી દીધી છે, ગુજકેટની પરીક્ષા પણ આપી દીધી છે અને હવે કદાચ નીટની પરીક્ષા માટેનું પ્રિપેરેશન ચાલુ હશે 2026 માટે. પરંતુ આપને નક્કી કરી જ લીધું છે કે બેચલર ઓફ ફાર્મસીમાં જ એડમિશન લેવું છે બીફાર્મમાં. તો ગુજરાત ગવર્મેન્ટે એની એક સંસ્થા એસીપીસી એ ડિક્લેર કરી દીધું છે, એની ડેટ્સ ડિક્લેર થઈ ગઈ છે કે જો તમારે ફાર્મસીમાં એડમિશન લેવું હોય તો એના એડમિશન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. એની બધી જ ડેટ અનાઉન્સમેન્ટ થઈ ગઈ છે. મતલબ તમે આજથી જ ફોર્મ ભરવાનું ચાલુ કરી શકો છો. 4 એપ્રિલથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે, 15 જૂન સુધી આ ફોર્મ ભરાશે. આ 2 ડેટ આપી છે ફોર્મ ફિલઅપ કરવા માટે. 2 થી તમને 3 મહિના જેવો ટાઈમ આપ્યો છે, એટલે આરામથી તમે ફોર્મ ભરી શકો છો. પરંતુ તમારા મનમાં એક પ્રશ્ન ચાલતો હશે કે મેરિટ કેવું બનશે, મારે કેટલું મેરિટ બનશે કે જેથી મને કોઈ સારી ફાર્મસી કોલેજમાં એડમિશન મળી શકે. તો મેરિટ માટેના અમુક અલગ અલગ ક્રાઇટેરિયા છે. જો ગુજરાતમાં એડમિશનની વાત કરીએ તો ફાર્મસી માટે 50-50% અને એગ્રીકલ્ચર માટે 60 અને 40%. મતલબ કે જો તમારે બેચલર ઓફ ફાર્મસીમાં બીફાર્મમાં એડમિશન લેવું છે તો બોર્ડના 50% પર્સન્ટાઇલ પ્રમાણે અને ગુજકેટના 50% પર્સન્ટાઇલ પ્રમાણે તમારું મેરિટ કેલ્ક્યુલેશન થશે. પણ એક્ઝેક્ટલી તમારું કેવું મેરિટ બનશે, કેટલું મેરિટ બનશે એ હું તમને આજે કહીશ. કારણ કે તમે 12માની પરીક્ષા સાયન્સની પતાવી દીધી છે, ગુજકેટની પરીક્ષા પતાવી દીધી છે અને તમે કદાચ કેલ્ક્યુલેશન પણ કર્યું છે કે મારે કેટલા માર્ક્સ આવવાના છે. તો અગાઉથી તમે થોડું કેલ્ક્યુલેશન કર્યું છે કે મારે કેટલા માર્ક્સ આવવાના છે. તો એ માર્ક્સ પ્રમાણે આજે આપણે મેરિટ જોઈએ કે તમારું મેરિટ કેટલું બનશે અને તમને કેવી કોલેજ મળી શકે છે ફાર્મસી માટેની. તો સૌથી પહેલાં તો હું ઓપન કરીશ ગયા વર્ષનું મેરિટ. આ ગયા વર્ષનું છે અને ગયા વર્ષના જે માર્ક્સ અને જે રિઝલ્ટ આવેલું છે એના ઉપરથી આપણે તમને આખું મેરિટ કઈ રીતે બનશે એની પ્રોસિજર હું સમજાવું છું. તો તમે ઉપર જોઈ શકો છો 24-25નું છે અને આ બોર્ડનું રિઝલ્ટ છે. અને બોર્ડના રિઝલ્ટમાં પણ આ કયું રિઝલ્ટ છે તો પીસીબી છે કે જેમને બાયોલોજી હતો, જેમને ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સબ્જેક્ટ છે એનું આ મેરિટ છે. તો એ જોઈએ આપણે. અને બોર્ડનું રિઝલ્ટ છે આ, એટલે કે 300 માર્ક્સમાંથી આ માર્ક્સ આવેલા છે. તમે ફિઝિક્સની એક્ઝામ આપેલી છે, કેમિસ્ટ્રીની પણ આપેલી છે અને બાયોલોજીની પણ આપેલી છે. આ ત્રણેય વિષયના માર્ક્સ ટોટલ 300 છે અને 300માંથી તમારે કેટલા માર્ક્સ આવે એ પ્રમાણે તમારો અહીંયા પીઆર બને છે. સમજી લો કે જે વિદ્યાર્થી હાઈએસ્ટ જેને માર્ક્સ લાવ્યો હતો એને માર્ક્સ હતા 297. તો 297 માર્ક્સ પ્રમાણે એના પીઆર કેટલા થાય છે? સાયન્સના પીઆરની વાત છે અહીંયા, બીજા કોઈ સબ્જેક્ટની વાત નથી. 3 વિષય એટલે કે 300 માર્ક્સમાંથી 297 માર્ક્સ આવ્યા છે અને એ પ્રમાણે એને પીઆર થાય છે 99.99. મતલબ કે 100ની આજુબાજુ, 100 જેને હાઈએસ્ટ પીઆર છે અને હાઈએસ્ટ પીઆર છે. જો તમારે સમજી લો કે 3 વિષયનું ટોટલ 240 જ થાય છે તો તમારા પીઆર કેટલા થશે? 88 થશે. સમજી લો કે 3 વિષયનું તમારું ટોટલ 200 જ થાય છે તો મારા પીઆર કેટલા થશે? 70 થશે. તો આ રીતે તમે સાયન્સના પીઆર નીકાળી શકો. આ રીતે તમે સાયન્સના પીઆર એપ્રોક્સિમેટ નીકાળી શકો કે સમજી લો કે મને ખબર જ છે કે મારા 3 વિષયનું જે માર્ક્સ આવવાના છે એ 200ની આજુબાજુ આવશે. તો તમારા બોર્ડની જે એક્ઝામ છે એના પીઆર થશે તમારા 70 આજુબાજુ, 70 આજુબાજુ તમારા પીઆર થઈ શકે છે. તો આ તમને બોર્ડના એક્ઝામના પીઆરની ખબર પડી ગઈ. પણ આ શું હતું? પીસીબીનું હતું. એ જ રીતે મેથેમેટિક્સનું પણ હોય છે. તો અહીંયા બાજુમાં મેં બીજી ટેબમાં ઓપન કરેલું આપ્યું છે પીસીએમ, મતલબ કે મેથેમેટિક્સ. કારણ કે હવે મેથેમેટિક્સવાળા સ્ટુડન્ટને પણ બીફાર્મમાં એડમિશન મળી શકે છે. તો એટલા માટે અહીંયા મેં મેથેમેટિક્સનું પણ બતાવ્યું છે. મેથેમેટિક્સમાં જે વિદ્યાર્થી હતો એના હાઈએસ્ટ માર્ક્સ હતા 300, મતલબ કે 300માંથી 300 માર્ક્સ લાવ્યો હતો. ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી ત્રણમાં 300માંથી 300 માર્ક્સ લાવેલો અને એના પીઆર પણ હતા 99.99, મતલબ કે પૂરા પીઆર હતા. હવે સમજી લો કે મેથેમેટિક્સ સાથેનો વિષય સાથે પણ તમારા 200 માર્ક્સ છે તો મેથેમેટિક્સના જે પીઆર થાય છે એ સીધા 49 થાય છે. કારણ કે એના ઉપરથી આપણને લાગે છે કે મેથેમેટિક્સનું રિઝલ્ટ સારું હશે એ વખતે, એટલા માટે 200 માર્ક્સથી પણ પીઆર બહુ ઓછા થાય છે. અને લાસ્ટ જે વિદ્યાર્થી હશે એના પણ પીઆર અહીંયા આપેલા છે 0.4, મતલબ કે એને બહુ જ ખોટા આન્સર આપેલા હશે. તો આ સીટ ગયા વર્ષની છે, એના ઉપરથી તમને એટલો આઈડિયા આવશે કે મારા પીઆર 3 વિષયના પીઆર કેટલા થઈ શકે. તો આ બોર્ડનું હતું. હવે બોર્ડની સાથે સાથે 50% આપણે કયું જોઈએ છે? તો 50% આપણે ગુજકેટનું પણ જોવામાં આવે છે. તો ગુજકેટનું પીઆર જોઈએ આપણે. તો મેં અહીંયા ગુજકેટનું પીઆર ઓપન કર્યું છે અને સીટ બહુ મોટી છે એટલે આપણે એને ઝૂમ કરી દઈએ. હવે એ પણ પીસીબીનું છે, મતલબ કે જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી સાથે જેને ગુજકેટ આપી હતી એ વિદ્યાર્થીઓનું ગયા વર્ષનું શું છે? તો
ગુજકેટની એક્ઝામ તમને ખબર છે કેટલા માર્ક્સની હોય છે? 120 માર્ક્સની હોય છે. તો પહેલો જે સ્ટુડન્ટ હતો એને 120માંથી 120 માર્ક્સ હતા અને એના પીઆર થાય છે 99.99. એને પણ ફૂલ પીઆર હતા. 120માંથી એને 120 માર્ક્સ આવેલા છે. એટલે કે એના પીઆર પણ કેટલા થયા? ફૂલ પીઆર થયા. એ પ્રમાણે સમજી લો કે તમારે માર્ક્સ આવે છે 100 અથવા તો 90. તમારે સમજી લો કે 90 માર્ક 120માંથી 90.75 માર્ક્સ આવે છે તો તમારો પીઆર કેટલો થાય છે? 92. આ સાયન્સના પીઆર છે, ગુજકેટના પીઆર છે, 92 થશે. તો આ રીતે તમે પીઆર જાણી શકો. હવે એ જ રીતે મેથેમેટિક્સના વિદ્યાર્થી જોઈએ તો અહીંયા મેથેમેટિક્સનું લિસ્ટ આપ્યું છે. મેથેમેટિક્સના વિદ્યાર્થીએ પણ ગુજકેટ આપેલી છે અને એમાં પણ પહેલો જ વિદ્યાર્થી જે હતો એને પણ પૂરા માર્ક્સ હતા 120માંથી 120. તો એને પણ 99.99 પીઆર હતા. મેથેમેટિક્સ અને બાયોલોજી વિષયના જે સ્ટુડન્ટ છે એમને અલગ અલગ પીઆર કેલ્ક્યુલેશન થતા હોય છે. તો અહીંયા જુઓ કે સમજી લો કે તમારા 80 પીઆર છે, 80 માર્ક્સ છે, 120માંથી 80 જ માર્ક્સ છે તો તમારું પીઆર થશે 77.53. આ 2025ની સીટો છે એટલે ગયા વર્ષની. તો એની આજુબાજુમાં તમે પીઆર મેળવી શકો છો. હવે તમારે કેટલા માર્ક્સ તમે વિચાર્યા છે એ પ્રમાણે તમે આ સીટ પ્રમાણે જોઈ શકો કે કેટલા તમારા પીઆર કેટલા થશે બોર્ડમાં અને ગુજકેટમાં. અહીંયા જુઓ, સમજી લો કે આપણે એક એક્ઝામ્પલ આપીએ છીએ કે તમારા બોર્ડમાં 3 વિષયના 300 માર્ક્સ હોય છે તો એમાં 300 માર્ક્સમાંથી સમજી લો કે મારે માર્ક્સ આવે છે, તમારા માર્ક્સ આવે છે 220 માર્ક્સ આવે છે. 300માંથી 220 માર્ક્સ આવે તો 79.99 એટલે 80 પીઆર તમારો થાય છે. એ જ રીતે તમે ગુજકેટના પણ જોઈ શકો છો. હવે આ બંનેનો પીઆર જોતા તો આપણને આવડી ગયો. હવે એનાથી મેરિટ કઈ રીતે બને છે એ જોઈએ. તો હું તમને એક બીજી ફાઇલ અહીંયા ઓપન કરું છું. હવે બોર્ડ રિઝલ્ટની વાત કરીએ. સાયન્સના પીઆર તમારા 80 થાય છે, સમજી લો. હવે 80 કઈ રીતે થયા એ મેં તમને અહીંયા બતાવ્યું કે તમારે 300 માર્ક્સમાંથી 220 માર્ક્સ આવ્યા છે બોર્ડમાં. સાયન્સના 3 સબ્જેક્ટની જ વાત કરીએ છીએ તો તમારો 79 કે 80% પીઆર થયો, 80 પીઆર થયો. તો મેં એ જ વસ્તુ અહીંયા મૂકી છે કે 200 ને કેટલા માર્ક્સ હતા? 220 માર્ક્સ જો હું લાવું છું 300માંથી તો મારા 80 પીઆર થશે. હવે 80 પીઆર ડિવાઇડેડ બાય 2 કારણ કે 50% જ જોવામાં આવે છે તો 80 ડિવાઇડ બાય 2 કેટલા થશે? તો 40 થશે. તો અહીંયા તમારું બોર્ડનું જે મેરિટ છે એ કેટલું થશે? 40 થશે. 50% એટલે 40 બોર્ડનું મેરિટ થશે. હવે ગુજકેટમાં પણ સમજી લો કે 70 માર્ક્સ 70 પીઆર આવે છે. હવે 70 પીઆર એટલે શું? અહીંયા ગુજકેટમાં જઈએ, ગુજકેટના ટેબલમાં. હવે 70 પીઆર એટલે કે 120માંથી કેટલા માર્ક્સ? તો અહીંયા જોઈએ, અહીંયા 70 પીઆર એટલે કે તમે છેક ત્રીજી લાઈનમાં આવો એ અહીંયા 70 પીઆર એટલે કે તમારા 59 માર્ક્સ હોય. 59 માર્ક્સ તમારા 120માંથી 59 એટલે 50% જેવા માર્ક્સ હોય તો તમારું 70 પીઆર થાય. તો સમજી લો કે આપણે એમાં 59 માર્ક્સ જ આવ્યા છે 120માંથી તો તમારો પીઆર થશે 70 ડિવાઇડ બાય 2 એટલે કેટલા થશે? 35. કારણ કે 50% ફાર્મસી માટે જોઈએ છે. એગ્રીકલ્ચરમાં 60 અને 40 જોઈએ છે. તો આપણે હાલ ફાર્મસીની જ વાત કરીએ છીએ. એટલે જે પીઆર સાયન્સના આવ્યા છે એના અડધા એટલે કે 40 અને જે ગુજકેટમાં 70 પીઆર જે આવ્યા છે એના અડધા એટલે કે 35 એ ગુજકેટના પીઆર થશે. હવે બોર્ડ પીઆર અને ગુજકેટ પીઆરનું ટોટલ કરવામાં આવે છે. બોર્ડ પીઆર કેટલો હતો? તો 40 માર્ક્સ હતા અને ગુજકેટ પીઆર કેટલો છે? તો 35. તો બંનેનું ટોટલ આપણે કરીએ તો કેટલું થશે? 75. તો તમારું મેરિટ જે બન્યું એ કેટલું બન્યું? 75 મેરિટ બન્યું. હવે ટોટલ વિદ્યાર્થીઓ જેટલા પણ વિદ્યાર્થીઓ ટોટલ હશે એ બધા જ વિદ્યાર્થીઓનું આ રીતે મેરિટ બનશે. તમારા ઉપર 99 વાળો પણ મેરિટવાળો હશે કે જેને બધા જ પૂરા માર્ક્સ આવ્યા છે, 99 મેરિટ છે. તમારું મેરિટ 75 છે. તો એ રીતે તમને પછી ફાર્મસી કોલેજ અલોટમેન્ટ કરવામાં આવશે. તો આ રીતે તમે તમારું મેરિટ કેલ્ક્યુલેશન કરી શકો છો બીફાર્મમાં એડમિશન લેવા માટે. હવે આ ફાઇલ્સ જે 4 ફાઇલ છે એ 2025ની છે. તો મેં કઈ રીતે અહીંયા ઓપન કરી છે તો એ પણ તમને આપેલું છે ઓનલાઈન જ ગવર્મેન્ટે મૂકેલું છે. તમે ત્યાંથી જોઈ શકો છો ડિટેલમાં. તો હું અહીંયા ગૂગલમાં લખું છું એસીપીસી ફાર્મસી 2026. તો 2026ની ડેટ્સ અનાઉન્સ થઈ ગઈ છે. તો એની બધી જ વિગતો ગવર્મેન્ટે અહીંયા મૂકી છે. તમારે સ્કેડ્યુલ જોઈતું હોય એ બધું જ અહીંથી તમને મળી શકે છે. તો એમ જ તમે ક્યાંક જોશો આરસીમાં આપણે જઈએ છીએ, આરસી એટલે કે ગયા વર્ષના. તો એમાં અહીંયા 2025નું તમામ લિસ્ટ મૂકેલું છે. અહીંયા લખ્યું છે બી માર્ક્સ પર્સન્ટાઇલ જીએસ પીસીએમ અને પીસીબી. એના ઉપર તમારે ક્લિક કરવાની છે એટલે તમને આ મેરિટ મળી જશે. તો ગુજકેટ બોર્ડનું બધા જ 2025ના મેરિટ છે એ અહીંયા આરસીમાંથી તમને મળી શકે.
તો એ રીતે જોઈ અને તમે આ રીતે તમારા મેરિટનું કેલ્ક્યુલેશન કરી અને મેરિટ નક્કી કરી શકો છો. તો ફાવશે ને મિત્રો? તમે પણ તમારા જે ધાર્યા માર્ક્સ છે, તમે બોર્ડમાં કેટલા માર્ક્સ આવશે 300માંથી એ ધારેલા જ હશે. ગુજકેટમાં 120માંથી કેટલા માર્ક્સ આવે એ પણ ધારેલા હશે. તો બંનેનું ટોટલ કરી ડિવાઈડ બાય 2 કરી પીઆર, પહેલાં પીઆર જુઓ, માર્ક્સ ઉપરથી પીઆર મળશે. માર્ક્સ અને પીઆર બે અલગ વસ્તુ છે. તો માર્ક્સ ઉપરથી પીઆર જુઓ 2025 પ્રમાણે અને પછી ડિવાઈડ પીઆર શોધ્યા પછી બંનેના પીઆર શોધ્યા અને ડિવાઈડ બાય 2 કરી અને તમે તમારું મેરિટ નક્કી કરો કે 70 થશે કે 75 થશે કે 80 થશે કે 99 થશે. અને એના ઉપરથી તમને આઈડિયા આવી જશે કે તમને કઈ કઈ કોલેજમાં એડમિશન મળી શકે. તો મિત્રો બસ આજના માટે આટલું જ હતું કે તમે કઈ રીતે તમારું મેરિટ નક્કી કરી શકો છો બેચલર ઓફ ફાર્મસીમાં એડમિશન લેવા માટે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં જરૂર લખજો. કંઈ ક્વેશ્ચન હોય તમારા મેરિટ રિલેટેડ તો પણ ક્વેશ્ચન લખજો તમારો. અને જો પસંદ આવ્યો હોય વિડીયો તો લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. નેક્સ્ટ વિડીયો હું બીફાર્મનું આખું ફોર્મ ફિલઅપ કઈ રીતે થાય છે, ડોક્યુમેન્ટ કયા કયા જોઈએ છે, તમારા કઈ કોલેજમાં એડમિશન મળી શકે એવું છે, એના રિલેટેડ ડિટેલમાં વિડીયો લઈને હું આવતો રહેતો હોઉં છું. તો એ પણ વિડીયો તમે ચેક કરજો અને ચેનલ ટેક ક્લાસરૂમને લાઇક અને સબસ્ક્રાઈબ કરતા જજો. થેન્ક યુ એવરીવન.